નમસ્કાર દર્શક મિત્રો, જનતક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું જનતક ચેનલથી ને આપ જોઈ રહ્યા છો જનતક ચેનલ। અરવલ્લી પરથી આજે 15 ઓગસ્ટ 2026 ભારતના 80મા સ્વતંત્રતા દિવસ ઉજવણીના દ્રશ્યો અમે લાવ્યા છીએ અરવલ્લી જિલ્લાના રામગઢી ગામમાંથી। રામગઢી ગામની સરકારી શાળા અને પંચાયત કચેરી ખાતે આજે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। માનનીય મહિલા સરપંચ શ્રી સુરજબેન રોમાભાઈ ડામોરના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો। ઉલ્લેખનીય એ છે કે સરપંચ શ્રી હંમેશા ગામના પ્રશ્નો માટે આગળ રહે છે। ધ્વજવંદન બાદ દેશના શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ। સરપંચશ્રીએ પોતાના પ્રવચન યુવાનો અને મહિલાઓને દેશપ્રેમ, ગામના વિકાસ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો। કાર્યક્રમના શાળાના બાળકોએ દેશભક્તિ ગીત, નાટકો અને ભાષણોથી બધું દિલ જીતી લીધું અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી આ ઉજવણી સફળ બનાવી। આ પ્રસંગ ઉપસ્થિત રહેલા ગામના આગેવાનો પુરોહિત રણજીતસિંહ, પૂર્વ સરપંચશ્રી દરજી શૈલેષભાઈ વાડીલાલ, એટીવીટી સભ્યશ્રી પ્રજાપતિ રામાભાઈ હીરાભાઈ, રિટાયર્ડ શિક્ષક પ્રજાપતિ સોમાભાઈ સોકળાભાઈ, સરકારી મંડળીના સેક્રેટરી અને પ્રજાપતિ રમણભાઈ મગનભાઈ ગામના આગેવાન। રામગઢી ગામે બતાવ્યું કે એકતા એ અને દેશભક્તિની જ ગામના અને દેશ આગળ વધે છે। આવા જ ગામના સમાચાર માટે જોતા રહો જનતક ચેનલ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે માતરમ। એવા બાળ દેવો, એવા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સંસ્થાના પટાંગણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। મારા પહેલાં સ્કૂલના શિક્ષકશ્રીએ પણ આપનું સ્વાગત કર્યું છે। ફરીથી હું આપનું સ્વાગત કરું છું, વંદન કરું છું। આ દેશના માટે, ભૂમિના માટે, માતૃભૂમિનું રણ ચૂકવવા માટે જે શહીદો થયા છે